નમસ્કાર મિત્રો, શું હાલચાલ છે મિત્રો? ગુજરાતના 2 જુલાઈ 2026ના તાજા અને મહત્વના 25 સમાચારો પર એક નજર નાખીએ. સૌપ્રથમ વાત કરીશું હવામાન અને ચોમાસાની. 22 જિલ્લામાં એલર્ટ. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. હવામાન વિભાગે રાજ્યના 22 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદની આશંકાના પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૂત્રાપાડાની વાત કરીએ તો આબ ફાટવાની ઘટના બની છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 133 મિલીમીટર અંદાજિત 5.2 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને વેરાવળમાં પણ 85 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મિત્રો વાપીની વાત કરીએ તો વાપીમાં પણ 6.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ગમરોડી રહ્યા છે, જેમાં વાપીમાં સૌથી વધુ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. ત્યારે મિત્રો 92 તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 92 તાલુકામાં સવારથી જ સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળ્યો છે, જેનાથી ખેડૂતોમાં વાવણી લાયક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મિત્રો જામનગર અને ધોરાજી હાઈવે બંધ થવાની ઘટના બની છે. ભારે વરસાદના કારણે કાલાવાડ ધોરાજી હાઈવે પરનું કામ ચલાવ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ત્યારે વાત કરીએ તો છોટાઉદેપુરમાં પાલિકાની પોલ ખુલી ગઈ છે. છોટાઉદેપુરમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ ગયા છે. હવે વાત કરીશું રાજકારણ અને વહીવટી નિર્ણયોની. અમદાવાદના નવા પોલીસ કમિશનર આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. નવી ઔદ્યોગિક નીતિ 2026ની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના વિઝન સાથે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરાઈ છે, જેમાં એમએસએમઈએસ અને સ્ટાર્ટઅપ્સને 15% લઈને 45% સુધીની સબસિડી અપાશે. મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં કાર કૌભાંડ સામે આવ્યું છે. મહાનગરપાલિકાના ક્લાસ 2ના કર્મચારીઓ ગેરકાયદેસર સરકારી કાર વાપરતા હોવાનો વિવાદ વકર્યો છે. મેયર નિહલ શુક્લાએ 15 દિવસ પહેલાના કોન્ટ્રાક્ટ રદ કરીને તપાસના આદેશ આપ્યા છે. ત્યારે મિત્રો સુરતમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતના નાસિરનગર ડિમોલેશનના મામલામાં બેદરકારી દાખવવા બદલ મહાનગરપાલિકાના 5 મોટા અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેટ્રો ફંડ માટે નવો પરિપત્ર જારી કર્યો છે. શહેરી વિકાસ વિભાગના નવા પરિપત્ર મુજબ મેટ્રો કોરિડોરની જમીન ફીની આવકમાંથી 50% રકમ ખાસ શહેરી પરિવહન ફંડ તરીકે અનામત રાખવામાં આવશે. મહેસૂલ વિભાગનો મોટો પરિપત્ર બિનખેતી એટલે કે એને થયેલા સર્વે નંબરોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવીને જૂના ગામ નમૂના નંબર 7 બંધ કરવા અને પ્રોપર્ટી કાર્ડને ઓનલાઈન અદ્યતન કરવા સરકારે મંજૂરી આપી છે. ડીવાયએસપી એલબી ઝાલાને પ્રમોશન. સુરતના ડીસીપી એટલે કે એફ ઝોન તરીકે ફરજ બજાવતા એલબી ઝાલાને વય નિવૃત્તિના આખરી વર્ષમાં એસપી તરીકે સિંગલ પ્રમોશન ઓર્ડર આપવામાં આવ્યો છે. હવે વાત કરીશું રાષ્ટ્રીય અને સંરક્ષણની, જેમાં ગુજરાત કનેક્ટરની ખાસ વાત કરીશું. ગુજરાત બનશે ડિફેન્સ હબ. વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં ગુજરાત મહત્વનું એન્કર બનવાનું છે. પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. જખૌ દરિયાકાંઠેથી નશીલા પદાર્થો ઘુસાડતા પકડાયેલા 18 પાકિસ્તાની અને 1 અફઘાનિસ્તાની નાગરિકને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે. હવે વાત કરીશું વેપાર અને અર્થતંત્રની. જીએસટી આવકમાં બમ્પર ઉછાળો. જૂન 2026ના અંતે ગુજરાત રાજ્યની કુલ વેરા જીએસટી આવક 11,873 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ગત વર્ષ કરતા મોટો વધારો દર્શાવે છે. રાજકોટમાં પનીરના વેપારીઓ પર તવાઈ. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડેરી પ્રોડક્ટ અને ખાસ કરીને નકલી પનીર વેચતા વેપારીઓ પર સામૂહિક દરોડા પાડીને સેમ્પલ લેવાની કામગીરી તેજ કરવામાં આવી છે. હવે વાત કરીશું ગુનાખોરી અને સ્થાનિક ઘટનાઓ પર નજર. પશ્ચિમ કચ્છમાં બુલડોઝર એક્શન. મુન્દ્રા, નખત્રાણા, ભુજ,
અને માંડવીમાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. દ્વારકામાં આધેડની હત્યાનો મામલે સામે આવ્યો છે. જામ ખંભાળિયાના વિરમદર ગામ નજીક આસિફ લાખા નામના આધેડની લૂંટના ઈરાદે હત્યા કરતા પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. મહેસાણામાં એસટીપી પ્લાન્ટનો વિરોધ. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે એસટીપી સામે સ્થાનિક રહીશો એ ભારે આક્રોશ સાથે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. અમદાવાદમાં કંટ્રોલ બ્લાસ્ટ. સુભાષ બ્રિજના જોખમી બની ગયેલા 3 સ્પાનને કંટ્રોલ બ્લાસ્ટ એટલે કે નિયંત્રિત વિસ્ફોટ ટેકનોલોજીની મદદથી સલામત રીતે ધરાશાયી કરવામાં આવ્યા છે. અમદાવાદની કંપનીમાં ઠગાઈ. વસ્ત્રાપુર સ્થિત એબીએસ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે તેના જ પૂર્વ HR અધિકારી દ્વારા મોટા નાણાકીય ઠગાઈ આચરવામાં આવી હોવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કચ્છના અંજારમાં અકસ્માત. અંજારમાં એક કાર નર્મદા લાઇનના એર વાલ સાથે ધડાકાભેર અથડાતા વાલ તૂટી ગયો હતો, જેના કારણે પાણીના ઊંચા ફુવારા હાઈ ટેન્શન લાઇન સુધી ઉડી ગયા હતા. અમરનાથ યાત્રા માટે ગુજરાતના મુસાફરો રવાના. આવતીકાલથી શરૂ થયેલી અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થામાં ગુજરાતના સેંકડો શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયા છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.